આજે તો આવી ગયા ભેસાણ કરી લીધા ગુગ મહારાજના દર્શન. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અહીં ધોઈને થઈ ગયા તૈયાર ને આપણે જવાનું હતું મંદિર, કારણ કે ગામમાં આઈડિયા એટલે માહી અને સોનલ બંને રસ્તામાં રમતા હતા. એ મંદિરે કરી લીધા દર્શન. આજે અતિ 14 એટલે સુરેશભાઈ દાળ બનાવી રહ્યા હતા પ્રસાદમાં. બાજુમાં કાકો કહેતા હતા ગામને વિડીયો મળ્યો. હિતેશભાઈ, અલ્પેશભાઈ, સતીશભાઈ અને સુરેશભાઈ આ વહેલા આવીને મંદિરનું જમણવાની તૈયારી કરે. થઈ ગયો માતાજીનો પ્રસાદ, અને બધા પ્રસાદ લેવા માટે બેસી ગયા. માતાજીને લીધો માતાજીનો પ્રસાદ અને કરી નાખે સફાઈ. સવારમાં વહેલા આવી ગયા ખેતરમાં, આપણે ફિટિંગ કરવાના હતા ફુવારા. ફાઇનલી કરી નાખ્યા બધા ફુવારા ફિટ. ક્યારથી નીકળી ગયા ભેસાણ ગુગ મહારાજના દર્શન કરવા માટે. બાઇક લઈને થઈ ગયા ટોલાની ચડીને આવી ગયા પેટ્રોલ પંપ. બાઇકમાં નાખી દીધું પેટ્રોલ. આવી ગયા છે તળા ચોક. આ મોટો વાહન વસે પડ્યો હતો એટલે આપણે સાઈડેથી બાઇક લઈને નીકળી ગયા. થોડી મારી જતી ચોકડી બ્રેકને ખાઈ લીધા ગોટા. આ છે જાત્રા દિવસનો આવી. ફાઇનલી આપણે ભેસાણા પહોંચી ગયા. હાર્યું ભેસાણા ગુગ મહારાજનું મંદિર. મંદિરમાં ગયા એટલે ઘણા બધા ભક્તો બેઠા હતા અને આ બાજુ ભુવાજી દોડતા હતા. આ છે ગુગ મહારાજનું મંદિર ને બધા મિત્રો દર્શન કરી નાખ્યા. મંદિરે દર્શન બીજો કરીને આવી ગયા પ્રસાદ લેવા માટે લઈ લીધો પ્રસાદ. મંદિરથી આપણે આવી ગયા ભેસાણાની ગૌશાળા. સંત શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટ. જીવદયા ટ્રસ્ટમાં ઘણા બધા પશુ અને પક્ષીઓ રહે છે. આ છે સૌ રમાબા અને કપિરાજની સમાધિ. વિડીયો બનાવીને થાચા તાલે ઠપકારી માર્યો દાવત. આવી ગયા દેતણા લેવાની તી ખારેક લીધી એના કરતા કાધી વધારે.